વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે રાષ્ટ્રપતિ એ બંધારણીય વડા છે અને રાષ્ટ્રપતિની 8 સત્તાઓ આજે ભણાવવાનો છું. આજનો વિડીયો એટલે બંધારણનો હાર્દ, હૃદય, ક્રક્સ કે એન્જિન જે કહો તે. આ વિડીયો સ્કીપ ન કરતા મહેરબાની કરી આપને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ઓકે, ચલો ભાગ 31 રજૂ કરું છું. બંધારણનો વિડીયો નંબર 31 છે. રાષ્ટ્રપતિની સત્તાઓ મેં લખેલું જ છે કે આઈએમપી. સૌથી પહેલાં આપણે જોઈએ કે રાષ્ટ્રપતિની સત્તા કેટલી છે. તો કે રાષ્ટ્રપતિની કુલ 8 સત્તા છે. કેટલી? 8 સત્તાઓ છે. તો એમાં આપણે જોઈએ એનું મેં સૂત્ર આપેલું છે. વ ધા રા ના સૈન્યાવિક. વધારાના સૈન્યાવિક મતલબ શું? તો કે રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના બંધારણીય વડા છે. તો એ એકચ્યુઅલી એ યુદ્ધ લડવા તો જતા નથી, માટે વધારાના સૈન્યાવિક કહેવાશે. બરાબર? એવું મેં સમજી વિચારી અને આ એક સૂત્ર બનાવેલું છે તમને યાદ રખાવવા માટે. તો વ એટલે વહીવટી સત્તા, ધા એટલે ધારાકીય સત્તા, રામાં બરાબર યાદ રાખજો રાજકીય નથી, રાજદ્વારી સત્તા છે. ના એટલે નાણાકીય સત્તા, સહી એટલે સૈન્ય સત્તા, ન્યાય એટલે ન્યાયિક સત્તા, વી એટલો વીટો સત્તા અને ક એટલે કટોકટી સત્તા. તો આ યાદ રાખજો: વહીવટી, ધારાકીય, રાજદ્વારી, નાણાકીય, પછી આવશે સૈન્ય, ન્યાયિક, વીટો અને કટોકટી. કુલ રાષ્ટ્રપતિની 8 સત્તાઓ છે. ચલો હવે આપણે એક એક સત્તાઓ ધ્યાનમાં લેશું. સૌથી પહેલાં આવશે વહીવટી સત્તા. વહીવટી સત્તાને કારોબારી સત્તા પણ કહેવામાં આવે. ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ કારોબારી સત્તા. સૌથી પહેલો બધા પ્રશ્નો મિત્રો પૂછાઈ ગયેલા છે અથવા સંભવિત છે એવા જ મેં લીધેલા છે, એટલે એક પણ સેકન્ડ માટે વિડીયો સ્કીપ ન કરતા. સંઘની કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિમાં નિહિત થશે. તો નિહિત એટલે માં સમાયેલી. તો તમને પૂછાય કે સંઘની કારોબારી સત્તા કોનામાં સમાયેલી છે? સમાયેલી છે, બરાબર સમજજો. કારોબારી વડાપ્રધાન છે, જ્યારે કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં સમાયેલી છે. આ બધા કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. સંઘના સંરક્ષણ દળોનું સર્વોપરી આધિપત્ય. તો કે ત્રણેય પાંખના વડા છે, આર્મી, નેવી, એરફોર્સના. તો એ સર્વોપરી આધિપત્ય જે છે એ રાષ્ટ્રપતિનું છે કારોબારી સત્તામાં. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આર્ટિકલ 77 મુજબ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિના નામે થયાનું કહેવાશે. રાષ્ટ્રપતિના નામે જ ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય થાય. જેમ કે પબ્લિક સેક્ટર યુનિટ જે છે એના શેર પણ રાષ્ટ્રપતિના નામે બહાર પાડવામાં આવે. કરાર પણ રાષ્ટ્રપતિના નામે થાય. કરાર પર સહી કરશે વડાપ્રધાન. વડાપ્રધાને સહી કર્યા બાદ રાષ્ટ્રપતિ જ્યારે સહી કરશે ત્યારે કરાર અમલી બનશે. રિમેમ્બર ધીસ વેરી વેલ. સંસદ રાષ્ટ્રપતિ સિવાયના અધિકારીને કાયદાથી કાર્યો સોંપી શકશે. આ પણ એક ધ્યાન રાખજો, બરાબર સમજો. શું સંસદ રાષ્ટ્રપતિને જ કાર્યો સોંપી શકે? તો કે ના, રાષ્ટ્રપતિ સિવાયના અધિકારીને પણ કાયદાથી કાર્યો સોંપી શકશે, કાયદો બનાવીને. તો આ હતી વહીવટી સત્તાની થોડીક બાબત. હજી વધારે આવશે વહીવટી સત્તામાં. ચલો, અચ્છા, આ જે મેં ટેબલ બનાવેલું છે આટલા આર્ટિકલ તો આપને યાદ જ રહેવા જોશે, કારણ કે સત્તા જે છે રાષ્ટ્રપતિની એમાં તમામ પ્રકારને કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર તમામના આર્ટિકલ આવી જાય છે. મતલબ તમે 8 સત્તા કરી નાખી હોય તો આર્ટિકલની દ્રષ્ટિએ 50% કામ તમારું પૂરું થાય, પરીક્ષા લક્ષી. અચ્છા, તો જોઈએ વહીવટી કારોબારી સત્તાઓ. રાષ્ટ્રપતિ નીચેની નિમણૂક કરે છે. આને હું 2 in 1 કહું છું. 2 in 1. તો કે કેવી રીતે? રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે વિદ્યાર્થી મિત્રો, એની ભલામણ જે છે એની ભલામણ હંમેશા કોણ કરે? તો કે વડાપ્રધાન કરશે. કોણ કરશે? વડાપ્રધાન કરશે. તો તમને એમ પૂછે કે ભાઈ મંત્રી પરિષદની ભલામણ કોણ કરશે? તો કે વડાપ્રધાન. કયા આર્ટિકલ મુજબ? તો કે 75 મુજબ. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે વડાપ્રધાન શું ખુદ પોતાની ભલામણ કરે કે મારી નિમણૂક કરો? તો એનો જવાબ હું તમને એક અલગ વિડીયોની અંદર આપીશ, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. અચ્છા, હાલ પૂરતું આપણે વહીવટી કે કારોબારી સત્તાઓ જોઈએ. આર્ટિકલ 75 મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે.
બીજી વાર આર્ટિકલ 75 મુજબ મંત્રી પરિષદની નિમણૂક કરે. પછી 76 મુજબ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરે રાષ્ટ્રપતિ. આર્ટિકલ 78 મુજબ વડાપ્રધાનની ફરજ છે કે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મંત્રીમંડળના નિર્ણયની જાણ રાષ્ટ્રપતિને કરે. એઝ પર આર્ટિકલ 78 બરાબર વડાપ્રધાને રાષ્ટ્રપતિને તમામ લીધેલા નિર્ણયોની જાણ મંત્રીમંડળ વડાપ્રધાન પ્લસ મંત્રીમંડળે લીધેલા નિર્ણયની જાણ કરવી જરૂરી છે 78 મુજબ. આર્ટિકલ 148 મુજબ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરે રાષ્ટ્રપતિ, જેની ભલામણ કોણ કરશે? વડાપ્રધાન. બરાબર સમજો. એપોઇન્ટેડ બાય પ્રેસિડેન્ટ એન્ડ રેકમેન્ડેડ બાય વડાપ્રધાન મીન્સ પ્રાઇમ મિનિસ્ટર. ચલો નેક્સ્ટ જોઈએ વહીવટી સત્તા માટે. આર્ટિકલ 155 મુજબ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરે. આ આઈએમપી જે આવનારી પરીક્ષામાં કેન્દ્ર શાસિત પ્રદેશનું શાસન કરશે 239 મુજબ. 244 મુજબ કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે છે. આ પણ બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. આ બધા ક્વેશ્ચન જુદી જુદી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે છેલ્લા 10 વર્ષની અંદર, એટલે મહત્વ સમજી શકો આપ. પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવા માટે એક એક માર્ક તમારા માટે ખૂબ મહત્વનો છે. એક પણ વસ્તુ સ્કીપ ન કરતા મહેરબાની કરી. 263 આંતરરાજ્ય પરિષદની રચના કરે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ. આ પણ અવારનવાર પૂછાઈ ગયો છે. 280 આર્ટિકલ 280 મુજબ નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે. આર્ટિકલ 316 આ પણ બહુ લોકપ્રિય ક્વેશ્ચન છે. યુપીએસસી સંઘ લોકસેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. હજી આવશે આગળ વહીવટી સત્તામાં કેટલી બધી નિમણૂક કરે છે આપ જોઈ શકો છો. આમાંથી એકાદ બે પૂછેબલ જ હોય હંમેશા. આર્ટિકલ 338 મુજબ અનુસૂચિત જાતિ આયોગ એસસી શેડ્યુલ કાસ્ટ. આર્ટિકલ 338 338 અનુસૂચિત જનજાતિ આયોગ. એ એટલે અનુસૂચિત જનજાતિ આયોગ એવી રીતે પણ યાદ રાખજો. 338 બી એટલે બેકવર્ડ ક્લાસ. બી ફોર બેકવર્ડ ક્લાસ એ રીતે પણ યાદ રાખી શકો. પછાત વર્ગ આયોગની નિમણૂક કરે. 344 ભાષા પંચની નિમણૂક કરે. લેંગ્વેજ કમિશન. આર્ટિકલ 350 બી ભાષાકીય લઘુમતી માટે ખાસ અધિકારી. મેં આપને સમજાવેલું છે કે લઘુમતી બે પ્રકારની છે, ભાષાકીય અને ધાર્મિક. તો ભાષાકીય લઘુમતી માટે સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. 350 બી. આર્ટિકલ 324 મુખ્ય ઇલેક્શન કમિશનર અને અન્ય કમિશનર. તો અહીંયા કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર અને અન્ય કમિશનર બાકીના બે કમિશનરની નિમણૂક 324 મુજબ કરે રાષ્ટ્રપતિ. ચલો હજી નિમણૂક બાકી છે. ચલો હવે આપણે જોઈએ કે આવી બધી બાબતની તૈયારી વિદ્યાર્થી મિત્રો કરતા નથી હોતા, અને જ્યારે પૂછાય ત્યારે એમ લાગે કે ભાઈ બંધારણ અઘરું છે. ના, બંધારણ અઘરું નથી, તમારી તૈયારી અધૂરી હોય વિદ્યાર્થી મિત્રો. ખોટું લગાડવું હોય તો લગાડજો. ચલો રાષ્ટ્રપતિની સત્તાઓ. વહીવટી સલાહકાર સમિતિ. તો અહીંયા મેં જેટલા હોદ્દા દર્શાવેલા છે એ હોદ્દાની નિમણૂક કરવા માટે એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. એ સલાહકાર સમિતિ રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને પછી રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. તો સલાહકાર સમિતિવાળો ક્વેશ્ચન અત્યાર સુધીમાં મને યાદ નથી કે પૂછાયેલો હોય આખો કે વ્યવસ્થિત. બરાબર. તો બરાબર એક યાદ રાખજો. એટર્ની જનરલની નિમણૂક કરવા માટે, સીએજીની નિમણૂક, કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કરવા માટે, રાજ્યપાલની નિમણૂક કરવા માટે, કેન્દ્રીય ચૂંટણી પંચના ઇલેક્શન કમિશનર કે અન્ય કમિશનરની નિમણૂક કરવા માટે, યુપીએસસીના ચેરમેન કે સભ્યોની નિમણૂક કરવા માટે, ઉપરોક્ત નિમણૂક માટે ભલામણ કરવા માટે નીચે મુજબની સમિતિ હોય છે. અચ્છા, એ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો કે કુલ 6 સભ્યો હોય છે. કોણ કોણ? તો કે એક તો વડાપ્રધાન, બીજા આવશે ગૃહમંત્રી, ત્રીજા આવશે લોકસભા અધ્યક્ષ, ચોથા આવશે રાજ્યસભાના ઉપસભાપતિ. ધ્યાન રાખજો, ઉપસભાપતિ છે, સભાપતિ નથી. સભાપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ બની જાય. અચ્છા, લોકસભાના વિપક્ષના નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા.
તો આને સલાહકાર સમિતિ કહેવાય. તમને પોઝિટિવ નેગેટિવ પૂછી શકાય. આમાંથી પણ પૂછી શકાય કે નીચેનામાંથી કઈ નિમણૂક માટે સલાહકાર સમિતિ ભલામણ કરે છે કે કરતી નથી. સલાહકાર સમિતિનો સભ્ય કોણ છે, કોણ નથી, એવી રીતે પોઝિટિવ નેગેટિવ પૂછી શકાય. તો એક યાદ રાખજો, એટર્ની જનરલ, સીએજી, રાજ્યપાલ, કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર, અન્ય કમિશનર, યુપીએસસીના ચેરમેન અને સભ્યો માટેની ભલામણ સમિતિ જે છે એમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભા અધ્યક્ષ, રાજ્યસભાના ઉપસભાપતિ, લોકસભાના વિપક્ષના નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા, આટલા લોકો સામેલ હશે. શેમાં? તો કે સલાહકાર, વહીવટી સલાહકાર સમિતિમાં. ચલો નેક્સ્ટ જોઈએ આપણે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ, સ્ટેચ્યુટરી પાવર્સ. ધારાકીય તો પહેલાં આપણે પૂરું કર્યું વહીવટી વ, પછી હવે આપણે એવા ધા. આર્ટિકલ 3 મુજબ ધારાકીય સત્તામાં રાજ્યોની સીમા પરિવર્તન ખરડા પર પૂર્વ મંજૂરી. મેં આર્ટિકલ 3માં આપણે સમજાવેલું છે નવા રાજ્યોની રચના, નામાંકન, સીમાંકન માટે રાજ્યોએ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. તો આર્ટિકલ 3 સૌ પ્રથમ ધારાકીય સત્તામાં. આર્ટિકલ 80 મુજબ રાજ્યસભામાં કવિ, સસા, કલા, વિજ્ઞાન, સમાજ સેવા, સાહિત્યના ક્ષેત્રમાંથી 12 સભ્યોની નિમણૂક કરે છે. આર્ટિકલ 80 મુજબ ખૂબ પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આર્ટિકલ 85 સંસદની બેઠક બોલાવવાની. સંસદની બેઠકને બોલાવવાને સમનિંગ કહેવાય અથવા સમન કહેવાય. સત્રાવસાન કરે મતલબ સત્રની અવધિ પૂરી જાહેર કરે, પ્રોરોગેશન. લોકસભાનું વિસર્જન કરે મતલબ ડિઝોલ્યુશન. તો આ 3 સત્તા છે, બેઠક બોલાવવાની, બેઠક પૂરી જાહેર કરવાની અને લોકસભાનું વિસર્જન કરવાની, એઝ પર 85. આર્ટિકલ 86 સંસદના બંને ગૃહોને અથવા એક ગૃહને સંબોધન અને સંદેશો મોકલવાની સત્તા. 86 સંબોધન અને સંદેશો બંને ગૃહને અથવા બંનેમાંથી એક ગૃહને. 86 એક યાદ રાખજો. 87 અને 108 વેરી આઈએમપી. 87 ને 108 છે એ સંયુક્ત બેઠકની વાત કરે છે. શેની સંયુક્ત બેઠક? જોઈન્ટ પાર્લામેન્ટરિયન સેશન. અચ્છા, તો 87માં 2 સમય છે. શું છે? 87માં 2 પ્રકારના સમય ફિક્સ છે કે આ 2 સમયે સંયુક્ત બેઠક થશે જ તે. અચ્છા, કયા 2 સમય? તો કે ઇલેક્શન પછી નવી લોકસભાની રચના થાય ત્યારે પછી લોકસભાની પ્રથમ બેઠકનું સંબોધન. તો કે અત્યારે 18મી લોકસભા છે, નવી લોકસભાની રચના થઈ, નવી લોકસભાની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવે. તેના આગલા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા તીખા અને મોળા મિક્સ કરી રસાવાળા તીખા મોળા કરશે, મતલબ સંબોધન કરશે. અચ્છા, પછી નવા વર્ષ એટલે કેલેન્ડર વર્ષ જે 1 જાન્યુઆરીથી શરૂ થાય. નવા વર્ષની સંસદની પ્રથમ બેઠક પહેલાં. તો નવા વર્ષ પછી સંસદની પ્રથમ બેઠક કઈ આવે? તો કે ઉનાળુ સત્ર એટલે બજેટ સત્ર 1 ફેબ્રુઆરી. 1 ફેબ્રુઆરીના આગલા દિવસે, એવું જરૂર નથી કે આગલા જ દિવસે, પણ સામાન્ય રીતે આગલા દિવસે 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠકનું સંબોધન કરશે. તો 87 મુજબ 2 સમય ફિક્સ છે, એ સમયે એ સંયુક્ત બેઠકને સંબોધન કરશે. જ્યારે 108માં શું ડખા છે? 108 આપણે ક્યારે બોલાવી? તો કે ઇમરજન્સી હોય ત્યારે. તો 8 એટલે ઇમરજન્સી, 87 એટલે સમય. એ તો યાદ રાખજો. 87માં 2 સમય, 108 ઇમરજન્સી. જ્યારે લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ બિલ સંબંધી વિખવાદ થાય, એવું થાય વિદ્યાર્થી મિત્રો, લોકસભા અને રાજ્યસભા બરાબર ટસલ ઓફ ઈગો થાય સામસામે. તો ઘણીવાર એવું થાય કે લોકસભા પસાર કરે, રાજ્યસભા ન કરે, રાજ્યસભા કરે તો લોકસભા ન કરે, બરાબર, વચમાં સરકાર બદલાઈ જાય, આવી રીતે બિલ ટલે ચડતું હોય. ત્યારે રાષ્ટ્રપતિને જ્યારે રાષ્ટ્રીય મહત્ત્વના, રાષ્ટ્રીય હિતના જે કોઈ પણ બિલ લાગતા હોય એને 108 મુજબ જોઈન્ટ સેશન બોલાવશે સંયુક્ત બેઠકમાં અને એ બિલ સાદી બહુમતીથી પસાર કરાવશે સંયુક્ત બેઠકમાં. અચ્છા, 304 તો આર્ટિકલ 19(1)G અંદર વેપાર, વાણિજ્ય, ધંધો, વ્યવસાય કરવાની સ્વતંત્રતા હતી, પણ 304 તેનાથી તદ્દન વિરુદ્ધ છે. ખાસ એક યાદ રાખજો, વેપાર વાણિજ્યની સ્વતંત્રતા પર નિયંત્રણ ખરડાની ભલામણ. તો 304 મુજબ રાષ્ટ્રપતિને વેપાર કે વાણિજ્ય પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવા માટેની ખરડાની ભલામણ કરવામાં આવે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, 304 એટલે વેપાર વાણિજ્યની સ્વતંત્રતા પર નિયંત્રણ, એક ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ, ધારાકીય સત્તા જ છે હજી.
અચ્છા, ધારાકીય સત્તાની અંદર જોઈએ આપણે આર્ટિકલ 274 274 રાજ્યનું હિત હોય તેવો કરવેરો લાદવાનો ખરડો રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ થઈ શકશે આઈએમપી. બરાબર સમજો, જ્યારે કોઈ પણ નવો કર લાદવાનો આવે કે જેમાં રાજ્યનું હિત હોય તો એ રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ થઈ શકશે. અહીંયા પણ મેં આઈએમપી લખ્યું છે એઝ પર આર્ટિકલ 274. બરાબર. સેકન્ડ, ઇલેક્શન કમિશન સાથે ચર્ચા કરી સંસદ સભ્યોની ગેરલાયકાત અંગે નિર્ણય કરે છે જે અંતિમ ગણાશે. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સંસદ સભ્યોની ગેરલાયકાત અંગે નિર્ણય કોણ કરશે? બરાબર, તો કે રાષ્ટ્રપતિ. કોની સાથે ચર્ચા કરશે? તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે. અને એ નિર્ણય શું અંતિમ ગણાશે? ઇટ ઇઝ ચેલેન્જેબલ? નો, ઇટ ઇઝ નોટ ચેલેન્જેબલ, અંતિમ ગણાશે. આર્ટિકલ 117 117 મુજબ નાણાકીય ખરડા માટે પૂર્વ મંજૂરી જરૂરી છે. તો ખરડાનું એક ચેપ્ટર આવશે. 107 સામાન્ય ખરડો, 110 નાણાં ખરડો, 117 નાણાકીય ખરડો અને 368 બંધારણીય સુધારા ખરડો. તો 117 મુજબ નાણાકીય ખરડો જે છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ થાય. સીએજી અને યુપીએસસીનો અહેવાલ રજૂ કરાવવાની સત્તા સંસદની અંદર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એન્ડ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનો અહેવાલ રજૂ કરાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ આયોગના અહેવાલ રજૂ કરાવવાની સત્તા છે રાષ્ટ્રપતિ પાસે. પછી અધ્યક્ષ, લોકસભામાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ, રાજ્યસભામાં સભાપતિ કે ઉપસભાપતિની ગેરહાજરીમાં જો એ બંને ગેરહાજર હોય તો સંસદનું કામ કેવી રીતે ચલાવવામાં આવશે? તો ખાસ ધ્યાન રાખજો, 10 સભ્યોની પેનલ નીમે છે. પહેલાં આ પેનલની અંદર 6 સભ્યો હતા, હાલમાં 10 સભ્યો છે. જે 10માંથી જે વ્યક્તિ હાજર હશે, બરાબર, અને જેનો વરિષ્ઠતા ક્રમ ઊંચો હશે, મતલબ મોસ્ટ સિનિયર હશે, એ અધ્યક્ષ કે સભાપતિની ગાદી પર બેસશે અને કાર્યવાહી ચલાવવામાં આવશે. આવું ઘણી વખત થતું હોય છે, સંસદ ટીવી જોજો. બરાબર. ચલો, પછી આવે છે રાજદ્વારી સત્તા રાષ્ટ્રપતિની. તો પહેલાં મેં વ એટલે વહીવટી, ધા એટલે ધારાકીય કર્યું, પછી હવે રા એટલે રાજદ્વારી સત્તા. પહેલી, ભારત દેશના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો રાષ્ટ્રપતિના નામે થાય છે. પ્લસ રાષ્ટ્રપતિના નામે તો થાય, પ્લસ કોની મંજૂરી? તો કે સંસદની મંજૂરી જરૂરી છે. બરાબર. અને સંસદના એક ભાગ તરીકે રાષ્ટ્રપતિ છે જ તે. બરાબર સમજો. ચલો, વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂકો કરે છે. બરાબર. નક્કી કોણ કરશે? હંમેશા એક સમજી લેજો કે રાષ્ટ્રપતિ જે કાંઈ પણ કરે એ એમના સ્વવિવેકની શક્તિ હોતી નથી. સ્વવિવેકની શક્તિ અલગ જ છે સાવ. બરાબર. 99% રાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીમંડળની ભલામણથી જ કાર્ય કરતા હોય છે. તો અહીંયા રાજદૂતની ભલામણ કરશે વડાપ્રધાન અને નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. તેમજ વિદેશી રાજદૂતોને ભારતમાં આવકારે છે, મતલબ કર્ટસી કોલ હોય, બરાબર, કર્ટસી ડિનરનું આયોજન કરે અને એનું વેલકમ કરે વિદેશી રાજદૂતોનું. તો આ જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની. રાજદ્વારી સત્તાઓની અંદર આટલું જ આવશે. ચલો, હવે આવશે વધારાના. ના એટલે નાણાકીય સત્તા, ચોથા નંબરની સત્તા વધારાના. રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ તો કે 112 બજેટ 12. તો બજેટ શબ્દ વાપરેલો નથી. બરાબર સમજો, બજેટ શબ્દ બંધારણમાં વાપરેલો નથી. બંધારણમાં વાપરેલો છે વાર્ષિક નાણાકીય પત્રક કે વાર્ષિક નાણાકીય વિવરણ. આવો શબ્દ વાપરેલો છે, વિવરણ. સંસદમાં વાર્ષિક નાણાકીય પત્રક મતલબ અંદાજપત્ર રજૂ કરાવડાવે છે અને રાષ્ટ્રપતિની ભલામણથી જ નાણાં ખરડો રજૂ થાય છે. બરાબર સમજો. ચલો, આર્ટિકલ 151નો ચાંદલો જે હિસાબ કરતા હોય એને આપણે 151નો ચાંદલો લખાવવો પડતો હોય છે. બરાબર, લગ્ન પ્રસંગની અંદર. તો 151 મુજબ સીએજીના રિપોર્ટને સંસદમાં રજૂ કરાવડાવે છે. સમગ્ર ભારતનો હિસાબ કોણ રાખે? તો કે સીએજી. તો સીએજીના રિપોર્ટને 151ના ચાંદલા દ્વારા રજૂ કરાવડાવે. આર્ટિકલ 266 સંચિત નિધિ કોન્સોલિડેટેડ ફંડમાંથી ખર્ચ કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી. તો સંચિત નિધિમાંથી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી, જ્યારે સંસદની મંજૂરી. આ એક ધ્યાન રાખજો, સંચિત નિધિમાંથી. 267 આકસ્મિક નિધિના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ કાર્ય કરે છે. ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પણ પૂછાય.
કે કઈ નિધિના સંરક્ષક તરીકે કોણ કામ કરે છે, તો કે આકસ્મિક નિધિના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ કામ કરે. તેમાંથી નાણાં ઉપાડવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે આકસ્મિક નિધિમાંથી. આર્ટિકલ પણ એક યાદ રાખજો, 267, 266 સંચિત નિધિ. આર્ટિકલ 280 બીજી વાર એવું નાણાં પંચની નિમણૂક કરે છે જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, આ પ્રશ્ન હોટ આઈએમપી કહું છું, હોટ આઈએમપી અથવા હિતેશ આઈએમપી, આ વખતે નાણાં પંચની નિમણૂક કરે છે. પછી નાણાં પંચ શું કરે છે એ મહત્વનું, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શુદ્ધ કરની અથવા ચોખ્ખા કરની વહેંચણી કરે છે. બરાબર, શુદ્ધ કર અથવા ચોખ્ખા કરની વહેંચણી કરે છે. આર્ટિકલ 281 રાષ્ટ્રપતિ નાણાં પંચના અહેવાલને રજૂ કરાવડાવે છે. બરાબર, તો 280 નાણાં પંચની નિમણૂક, 281 નાણાં પંચના અહેવાલને રજૂ કરાવડાવો. ચલો હવે આવે છે સૈન્ય સત્તાઓ. બરાબર, વધારાના સેઈ. બરાબર, આ 5મી સત્તા સૈન્ય સત્તાઓ. સૈન્ય સત્તામાં એક જ આર્ટિકલ આવશે, મેં લખેલો છે તો એ લખું છું 53(2), તો તમને યાદ રહે એટલા માટે. આર્ટિકલ 53(2) મુજબ 53(2) ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે. તો આ તમે છઠ્ઠા ધોરણથી તમે ભણતા આવ્યા છો અથવા ખબર છે એવી બાબત છે, જેનો ઉપયોગ માત્ર સંસદે બનાવેલા કાયદા અનુસાર જ થઈ શકશે. બરાબર સમજો, ત્રણેય સેનાની શક્તિ તો ભલે રાષ્ટ્રપતિમાં સમાયેલી હોય, પણ રાષ્ટ્રપતિને જ્યાં સુધી કહેવામાં નહીં આવે ત્યાં સુધી કાંઈ નહીં થાય. તો બરાબર સમજો, બંધારણ એમ કહેવા માગે છે કે મરજી વડાપ્રધાનની, મોઢું રાષ્ટ્રપતિનું. બરાબર, રાષ્ટ્રપતિના મોઢામાં શબ્દ કોણ નાખશે, તો કે વડાપ્રધાન મતલબ મંત્રી પરિષદ. બીજું, સેનાની નોકરી અંગેની સેવા શરતો સંસદ કાયદા દ્વારા નક્કી કરે છે. બરાબર સમજો, પણ જેને રાષ્ટ્રપતિ સહી કરી અને આધિકારિક રીતે જાહેર કરે છે. ત્રણેય સેનાના બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ, અને સર્વોચ્ચ સેનાપતિ પણ છે. ત્રણેય સેનાના બંધારણીય વડા છે, પણ ત્રણેય સેનાના રાજકીય વડા, વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન છે, ધ્યાન રાખજો. રાષ્ટ્રપતિ યુદ્ધ અને યુદ્ધ વિરામની જાહેરાત કેન્દ્રીય મંત્રી પરિષદની મંજૂરીથી જ કરી શકે છે. બરાબર, યુદ્ધ અને યુદ્ધ વિરામની જાહેરાત કેન્દ્રીય મંત્રી પરિષદ. પણ અહીંયા બરાબર સમજો, આ આર્ટિકલ 352 જે છે, આર્ટિકલ 352 એમાં જે લખેલું છે એ મુજબ યુદ્ધની જાહેરાત છે એ મંત્રીમંડળ, અહીંયા પરિષદ ભલે લખેલું હોય પરંતુ મંત્રીમંડળની ભલામણથી, કેબિનેટ શબ્દ માત્ર 352માં વાપરવામાં આવેલો છે. ચલો પછી આવે છે વધારાના સૈન્ય. હવે આવે છે ન્યાયિક સત્તા. બરાબર, તો રાષ્ટ્રપતિ ન્યાયિક સત્તા કઈ કઈ છે, તો આ બે આર્ટિકલ તો તમારે પોલીસવાળા યાદ રાખવા જ જોઈએ. 124, 270. આર્ટિકલ 124 મુજબ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તો બરાબર સમજો, 124 1(4) શું સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. હાલમાં 1+33 છે, એક સીજેઆઈ અને 33 અન્ય છે. અચ્છા, આર્ટિકલ 217 217 મુજબ હાઈકોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. તો આર્ટિકલ 124 સુપ્રીમ કોર્ટ, આર્ટિકલ 217 મતલબ હાઈકોર્ટ. અચ્છા, આર્ટિકલ 143 ખૂબ જ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને હવે બધા પેપરનું જે છે લેવલ સતત ઊંચું જતું જાય છે. તો તમે કોઈ દિવસ એવા વિચારમાં ન રહેતા વિદ્યાર્થી મિત્રો કે આવું થોડુંક આપણને પૂછાય. વિદ્યાર્થી મિત્રો, એક જ શબ્દ તમને કાપી છે પૂછવા માટે, બંધારણ. બંધારણની નીચે આવતી તમામ વસ્તુ પૂછી શકાય. 143 ઉપર ધ્યાન આપો. અચ્છા, આર્ટિકલ 143 મુજબ એક બાજુ સુપ્રીમ કોર્ટ છે અને એક બાજુ સંસદ છે. તો સંસદના ભાગ પણ રાષ્ટ્રપતિ છે, તો કે હા. બરાબર, તો બંધારણના આર્ટિકલ 50 મુજબ એમ કીધેલું છે કે કારોબારી અને ધારાસભા, બરાબર, કારોબારી અને ધારાસભાને અલગ કરવા, સ્વતંત્ર રીતે રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ એની રીતના સર્વોચ્ચ છે, સંસદ એની રીતના સર્વોચ્ચ છે. બેના છેડા કોઈ દી ભેગા થશે નહીં. બરાબર સમજો, રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરવાની હોય છે. તો
તો રાષ્ટ્રપતિ હંમેશા એવો વિચાર કરે કે ખરડામાં સહી કર્યા પછી આ કાયદો જે છે વ્યવહારુ કેવી રીતે અમલી બનશે. તો રાષ્ટ્રપતિને સલાહ દેવા માટે એટર્ની જનરલ છે, સોલિસિટર જનરલ છે, આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ છે. તેમ છતાં રિયલ ઇમ્પ્લિકેશન ખરેખર એની અસરો કેવી પડશે, બરાબર, તે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ બહુ વ્યવસ્થિત રીતે જણાવી શકે. અને માટે સુપ્રીમ કોર્ટ વ્યવસ્થિત જણાવી શકે એના માટે આર્ટિકલ 143 મુજબ રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે. એમ કહું છું, લઈ શકે, લેવી જોઈએ એમ નથી કહેતો. તમે 3 પોઈન્ટ ખાસ એક દેખજો. પહેલો પોઈન્ટ, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સલાહ લેવી હોય તો લઈ શકે, મતલબ મરજિયાતપણું છે, બરાબર. ઇફ હી વોન્ટ્સ ટુ ટેક ધેન હી વિલ ટેક. બીજું, સુપ્રીમ કોર્ટે સલાહ આપવી હોય તો આપી શકે. સુપ્રીમ કોર્ટ બંધાયેલી નથી કે રાષ્ટ્રપતિએ સલાહ માંગી એટલે આપવી જ, બરાબર. બીજો પણ સમજજો. ત્રીજો પણ સમજજો. હવે માની લો કે સુપ્રીમ કોર્ટે સલાહ આપી, સુપ્રીમ કોર્ટની સલાહ માનવી હોય તો માની શકે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ માનવા બંધાયેલા નથી, બરાબર. અવર પ્રેસિડેન્ટ ઇઝ નોટ બાઉન્ડ ટુ obey or follow the advices given by સુપ્રીમ કોર્ટ. અચ્છા, તો 143 પોલીસની પરીક્ષા માટે આઈએમપી કહી શકાય. ચલો નેક્સ્ટ, ન્યાયિક સત્તાની અંદર જ તે સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત જોઈ. ન્યાયિક સત્તાની અંદર આર્ટિકલ 72 સજામાં માફી આપવાની સત્તા, બરાબર. આમાં મેં નોંધ આપેલી છે, રાષ્ટ્રપતિ ફાંસીની અને લશ્કરી અદાલતે આપેલી સજા માફ કરી શકે છે. તો મેં પહેલાં સમજાવેલું છે અને હજી પણ અત્યારે એક નોંધ સ્વરૂપે કહી દઉં કે રાજ્યપાલ પાસે આ સત્તા નથી. રાજ્યપાલ ફાંસીની સજા રદ કરી શકશે નહીં અને લશ્કરી અદાલતે આપેલી સજા પણ રદ કરી શકશે નહીં, બરાબર. અચ્છા, રાષ્ટ્રપતિ 5 પ્રકારે માફી આપી શકે છે. આ તમારે 3 શબ્દ યાદ રાખવા, આ તમને જોડકા જોડો તરીકે પૂછી શકાય. સંપૂર્ણ માફીને ઇંગ્લિશમાં પાર્ડન, PARDON, અને એનું સમાનાર્થી વાપરેલું છે ક્ષમા. આ પણ એક યાદ રાખજો. બીજી સજા મોકૂફ, તો એને રિપ્રાઇવ, REPRIEVE, જેને વિલંબ અથવા સ્થગિત પણ કહેવાય. તો સામે એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગોખી નાખજો. ત્રીજું, સજાના સ્વરૂપમાં પરિવર્તન કરી ઘટાડવાની, મતલબ સખત હોય તો સાદી કરી અને સજા 10 વર્ષની હોય તો 8 વર્ષની કરવી. પરિવર્તન કરવાનું અને ઘટાડવાની તે, તો એને કહેવાશે કોમ્યુટેશન, COMMUTATION, અને એનું સમાનાર્થી ગુજરાતીમાં થશે લઘુકરણ. ચોથું આવશે સજાના સ્વરૂપમાં પરિવર્તન કર્યા વગર ઘટાડવાની, તો એને કહેવાશે રેમિશન, REMISSION, અને ગુજરાતી સમાનાર્થી થશે પરિહાર. અને પાંચમું આવશે વિશેષ પરિસ્થિતિમાં સજામાં ઘટાડો, એને રિસ્પાઇટ કહેવાશે અને ગુજરાતીમાં વિરામ કહેવાશે. વિશેષ પરિસ્થિતિ એટલે શું, તો કે જૈફ વય, ખૂબ મોટી ઉંમરના હોય, વૃદ્ધાવસ્થા હોય, અસાધ્ય બીમારી હોય, ચેપી રોગ હોય, એવા સંજોગોની અંદર, બરાબર, રાષ્ટ્રપતિ નિર્ણય લઈ શકશે કે ભાઈ આને રિસ્પાઇટ, વિરામ આપવો કે ન આપવો. તો આ 5 યાદ રાખી લેજો. આર્ટિકલ 72 મુજબ છે, રાજ્યપાલ 161 મુજબ માફી આપે, પણ રાજ્યપાલ ફાંસીની અને લશ્કરી અદાલતની માફી આપી શકશે નહીં. અને રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા છે 72માં. ચલો, ન્યાયિક સત્તાની અંદર હજી એક બાબત બાકી છે. ન્યાયિક સત્તા આર્ટિકલ 145 મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા કોર્ટની પદ્ધતિ અને પ્રક્રિયાના નિયમોને અનુમોદન મંજૂરી આપે છે. તો બરાબર સમજો, રાષ્ટ્રપતિ જે છે એ 145 મુજબ જે સુપ્રીમ કોર્ટની પદ્ધતિ કે પ્રક્રિયા નક્કી કરે એની મંજૂરી આપે છે અને શુદ્ધ શબ્દ છે અનુમોદન આપે છે, બરાબર. ધ્યાન રાખજો, 145 મુજબ આ પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. તો હવે પછીની પરીક્ષામાં આવું જ એક્સપેક્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે આવે છે વીટો વાપરવાની સત્તા, 7મી સત્તા, વધારાના સૈન્યાવી. આપણે 7મી સત્તામાં પહોંચ્યા, બરાબર. રાષ્ટ્રપતિની વીટો વાપરવાની સત્તા. વીટો એ લેટિન શબ્દ છે જેનું ગુજરાતી થાય રોકવું, બરાબર. વીટોનો મતલબ થાય એ રાઇટ, મતલબ અધિકાર, એ રાઇટ ટુ સે નો, મતલબ ના પાડવાનો અધિકાર એવો પણ થાય. એ રાઇટ ટુ સે નો, ના પાડવાનો અધિકાર. અચ્છા, તો અહીંયા વીટોની અંદર 3 આર્ટિકલ છે વીટોમાં.
બરાબર, એ ત્રણે ત્રણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે તમે 111 પાકું કરીને ગયા હોય. હવે બરાબર સમજો, રાષ્ટ્રપતિ જુગાર રમવા બેઠા છે, અહીંયા મજાક કરું છું સમજાવવા માટે, ધીસ ઇઝ ફોર એજ્યુકેશનલ પર્પઝ. બરાબર, રાષ્ટ્રપતિ કોઈ એક વ્યક્તિ પાસે 3 એકા હોય તો એ ના પાડી શકે કે ભાઈ કોઈ પૈસા લેતા નહીં. ઇન ધ સેન્સ તમને યાદ રાખવા માટે જ કહું છું. આર્ટિકલ 111, રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારના સંસદમાં પસાર કરેલા ખરડા પર વીટો પાવર વાપરી શકે. યાદ રાખજો આ શબ્દાવલી. 111 રાષ્ટ્રપતિ વીટો વાપરે કોનો? તો કે કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલા ખરડા પર. જ્યારે આર્ટિકલ 200 રાજ્યપાલ રાજ્ય સરકારે વિધાનમંડળમાં પસાર કરેલા ખરડા પર વીટો વાપરી શકે. બરાબર, 200 મુજબ. જ્યારે આર્ટિકલ 201 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નથી પૂછાયેલો આ, એટલે એમપી રાજ્યપાલે રાષ્ટ્રપતિ માટે સુરક્ષિત રાખેલા ખરડા પર રાષ્ટ્રપતિ વીટો વાપરી શકે. અચ્છા, 201 મુજબ રાજ્યના બિલ પર રાષ્ટ્રપતિ વીટો વાપરશે, પણ ક્યારે? તો કે રાજ્યપાલે તે ખરડો રાષ્ટ્રપતિ માટે સુરક્ષિત રાખ્યો હોય ત્યારે. પણ બરાબર સમજો, રાજ્યપાલ કયા કયા ખરડા રાષ્ટ્રપતિ માટે સુરક્ષિત રાખે એ એક અલગ મુદ્દો છે આખો, જે હું તમને ઘણી વખત એમ કહું છું કે નેક્સ્ટ આવતા વિડીયોમાં લઈશ. પણ વિદ્યાર્થી મિત્રો, બધી વસ્તુ એવી ન હોઈ શકે કે ભાઈ હું એક જ પોઈન્ટની અંદર બધું સમજાવી શકું. માટે હું હાલ પૂરતો આ મુદ્દાને સુરક્ષિત રાખું છું. તો એક ધ્યાન રાખજો, 111, 200 અને 201. 111 રાષ્ટ્રપતિ કેન્દ્રના બિલ પર, 200 રાજ્યપાલ રાજ્યના બિલ પર, અને 201 રાષ્ટ્રપતિ રાજ્યના બિલ પર વીટો વાપરે. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. અચ્છા, તો હવે આપણે વીટોના જે 3 પ્રકાર છે એ જોઈશું. સૌથી પહેલું આવશે આત્યંતિક, એટલે એબ્સોલ્યુટ વીટો. એબ્સોલ્યુટનો મતલબ થાય સંપૂર્ણ, કે જેનો અંત નિશ્ચિત કરીને રાખેલો હોય. દાખલા તરીકે હું અહીંયા લખું 5x, તો x કોઈ પણ કિંમત ધારણ કરશે તો આને શું કહેશું આપણે? ચલ. પણ અચલ શું છે? 5, તો આને એબ્સોલ્યુટ કહેવાય. 5ને શું કહેવાય? એબ્સોલ્યુટ કહેવાય. બરાબર, તો એ સેન્સની અંદર એબ્સોલ્યુટ વીટો કામ કરે છે. એબ્સોલ્યુટ વીટોનો વિચાર બ્રિટન પાસેથી લીધેલો છે. એબ્સોલ્યુટ શું કામ કહેવામાં આવે છે? બરાબર સમજો, તો કે આ સમયને આધીન વાપરવામાં આવે. રાષ્ટ્રપતિ જ્યારે આ વીટો લગાડવામાં આવશે ત્યારે એમ કહે છે કે ચલો હું 5 અઠવાડિયા પછી રિસ્પોન્સ આપીશ. જો રાષ્ટ્રપતિને ફરજ નથી પાડી શકાતી, એક સમજી લેજો, એક વખત વીટો વાપરે પછી રાષ્ટ્રપતિને ફરજ નથી પાડી શકાતી કે તમે હવે આનું શું કરશો, ક્યારે કરશો, કેમ કરશો. બરાબર, એ રાષ્ટ્રપતિની વિવેકાધીન છે વસ્તુ, આ એની સ્વવિવેક છે. તો બરાબર સમજો, આ વીટો શક્તિ મુજબ રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપવાનો ઇનકાર કરે છે. તો આવો ક્યારે કરેલો? તો કે પેપ્સુ. બરાબર, પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન, જેનું ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ છે પેપ્સુ, બિલ માટે 1954માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા રાષ્ટ્રપતિજી દ્વારા આ એબ્સોલ્યુટ વીટોનો ઉપયોગ કરવામાં આવેલો. તો બરાબર સમજો, આ સમયના આધીન છે અને સમય આંકડામાં કંઈ રાખેલો હોય છે, 1 મહિના, 2 મહિના, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, એટલા માટે એબ્સોલ્યુટ વીટો. ચલો, હવે આવે છે નિલંબનકારી વીટો. બીજું આવે નિલંબન. નિલંબન એટલે સસ્પેન્ડ કરવું. સસ્પેન્સ એટલે ટૂંકા ગાળા માટે મુલતવી રાખવું. સસ્પેન્શન વીટો. તો આ વીટો શક્તિ મુજબ રાષ્ટ્રપતિ વિધેયકને માત્ર એક જ વાર, ફોર ધ ઓનલી વન્સ, બરાબર, એક જ વાર સંસદમાં પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. બરાબર, અચ્છા, બરાબર સમજો, સંસદે કોઈ ખરડો પસાર કર્યો, રાષ્ટ્રપતિજી પાસે ગયો, રાષ્ટ્રપતિજીને 5 મુદ્દામાંથી એક મુદ્દો અયોગ્ય લાગ્યો. રાષ્ટ્રપતિએ એ 5મા મુદ્દાને અયોગ્ય ઠેરવી સંસદ પાસે પુનઃ વિચારણા માટે મોકલો. સંસદે 5મા મુદ્દામાં ફેરફાર કરે કે ન કરે, જો એ બિલ પુનઃ પરત કરવામાં આવે રાષ્ટ્રપતિને, તો રાષ્ટ્રપતિજી સહી કરવા બંધાયેલા છે. બરાબર, મતલબ એક જ વખત સસ્પેન્ડ કરી શકશે, એક જ વખત પુનઃ વિચારણા માટે મોકલી શકશે. તમને એમ લાગે કે બીજી વખત કેમ નહીં? તો વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો, જો રાષ્ટ્રપતિજી બીજી વખત મોકલીને પોતાનું જ દાયરું કરાવી શકાય એમ હોય, પોતાનું દાયરું કરાવી શકતા હોય સંસદ પાસેથી, તો ભારતની સંસદીય પદ્ધતિ જ ફેરવવી પડે. ભારતમાં પાર્લામેન્ટરિયન ડેમોક્રેસી છે. જો રાષ્ટ્રપતિ ગમે તેટલી વખત બિલ પાછું મોકલી શકતા હોય
તો અમેરિકા જેવી પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી થઈ જાય. તો આપણે એ પદ્ધતિ સ્વીકારેલી જ નથી અને માટે એક જ વખત બિલને પરત મોકલી શકશે. આ વીટોનો વિચાર ફ્રાન્સ પાસેથી લેવામાં આવ્યો છે. જો વિધેયક કોઈ સુધારા વગર પણ પસાર થાય તો રાષ્ટ્રપતિજી મંજૂરી આપવા બંધાયેલા છે. આવું થયેલું છે 2006માં ઓફિસ ઓફ પ્રોફિટ બિલની અંદર. આ એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે તમારે ખાલી સ્લાઇડ જોવી, હું જે બોલું છું, વિવેચન આપું છું, એ પણ સાંભળો, એને સમજો તો માર્ક સુધી પહોંચશો અને મેરિટ સુધી પહોંચશો. ચલો હવે જોઈએ ત્રીજી, પોકેટ વીટો. બરાબર. તો પોકેટ એટલે લોકો એમ સમજે છે કે પોકેટ એ નાઉન છે, POCKET. બરાબર. પોકેટ તો એને આપણે નાઉન ગણીએ તો પોકેટ એટલે ખિસ્સું થાય, પણ પોકેટને આપણે વર્બ ગણીએ તો અહીં એનો પોકેટનો મતલબ થાય સંગ્રહ કરવો. શું થાય? સંગ્રહ કરવો એવો થાય. મતલબ જાળવી રાખવું કાયમ માટે. પોકેટનો મતલબ વર્બ તરીકે ઉપયોગ કરી દો. ત્રીજું આવશે પોકેટ વીટો. અમેરિકાથી લેવા છે પોકેટ વીટો આપણે. આ વીટો શક્તિ મુજબ રાષ્ટ્રપતિ વિધેયકને, આ 4 મુદ્દા ધ્યાન રાખજો, અમર્યાદિત કાળ સુધી રોકી રાખે છે. મેં એટલે જ કીધું કે પોકેટ એટલે સંગ્રહ. નથી રાષ્ટ્રપતિ મંજૂરી આપતા, નથી રાષ્ટ્રપતિ નકારી કાઢતા, નથી રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલતા. કાંઈ કરતા નથી. બરાબર. તોય કાંઈક કરે છે, એનું નામ પોકેટ વીટો. અર્થાત વિચાર જાહેર કર્યા વગર પોતાની પાસે રાખે છે. અને આનું એક્ઝામ્પલ છે 1986 જ્ઞાની જેલસિંગ દ્વારા, રાષ્ટ્રપતિજી દ્વારા ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ સુધારો જે બિલ હતો એમાં સરકાર એવું ઈચ્છતી હતી કે સરકારને એક એવી સત્તા જોતી હતી કે લોકો જ્યારે કોઈ પણ પત્ર કે પાર્સલ મોકલાવે ત્યારે સરકાર ધારે તે વ્યક્તિના પત્ર કે પાર્સલ કે કવર ખોલીને જોઈ શકે. તો લોકોની ખાનગીપણાનો ઉલ્લંઘન થતું હતું આર્ટિકલ 21 મુજબ. માટે રાષ્ટ્રપતિજીએ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો. એ બિલ 1986માં જે હાલતમાં હતું, એ 86 એટલે 14 ને બીજા જે આ 24, 38 વર્ષથી એ બિલ હજી એમનેમ છે. એટલે તમે પોકેટ વીટોની અસર તમે સમજી શકો. અચ્છા, ચલો નેક્સ્ટ સત્તા પર જઈએ. 8મી સત્તા, રાષ્ટ્રપતિની કટોકટી વિષયક સત્તાઓ. બરાબર. તો રાષ્ટ્રપતિની કટોકટી વિષયક સત્તા 3 આર્ટિકલમાં છે, 352, 356, 360. પણ બરાબર એક યાદ રાખજો, આર્ટિકલ 352માં 2 પ્રકારની કટોકટી છે. એક બાહ્ય કટોકટી અને એક આંતરિક કટોકટી. બાહ્ય કટોકટી એટલે કે યુદ્ધ, કોઈ અન્ય દેશ ભારત પર યુદ્ધ છેડે તો, ભારત સાથે યુદ્ધ છેડે તો. અને બીજી કટોકટી છે આંતરિક સશસ્ત્ર બળવો અથવા વિદ્રોહ, ભારતમાં જે થાય તે. તો જો આર્ટિકલ 352ની અંદર મેં 2 વસ્તુ રજૂ કરી, યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ અથવા આંતરિક સશસ્ત્ર વિદ્રોહ. તો 2 પ્રકારની કટોકટી છે. તમારે માર્ક લેવા માટે શોર્ટ એન્ડ સ્વીટ આટલું એક યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિના જાહેરનામાને બંને ગૃહોની 1 મહિનામાં વિધિન 1 month વિશેષ બહુમતી અને કુલ 50%, પરંતુ હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતી. કુલ સભ્ય સંખ્યાના 50% તો હોવા જ જોઈએ. બરાબર. પરંતુ હાજર રહીને મત આપનારા જે છે એની 2/3 પણ બહુમતી થવી જોઈએ. બરાબર. આ એક સેપરેટ આવશે મારો વિડીયો બહુમતીના પ્રકાર, એમાં હું તમને સમજાવીશ કે આ કેવી રીતે આંકડાકીય શક્ય છે. ચલો, સૌપ્રથમ અમલ 6 મહિના માટે થાય આ બાહ્ય કટોકટીનો. પછી દર 6 મહિને ઠરાવ પસાર કરતા સંસદમાં ઠરાવ પસાર કરતા અનંતકાળ સુધી, મતલબ અનિશ્ચિત કાળ સુધી અમલમાં રાખી શકાય. કારણ કે યુદ્ધનું નક્કી ન હોય, યુદ્ધમાં ટાઈમ પ્લીઝ ન હોય કે ઊભા રહેજો ભાઈ. સમજાણો? એટલે યુદ્ધ અનંતકાળ સુધી, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ કટોકટી જાહેર રાખવી પડે. નેક્સ્ટ, આ જાહેરનામાના 1 મહિનામાં લોકસભાનું વિસર્જન થાય તો રાજ્યસભા મંજૂરી આપે છે. બરાબર. એવું બને વિદ્યાર્થી મિત્રો, આ લોકસભા જે છે એ સત્રમાં ન હોય. બરાબર. અથવા લોકસભાનું વિસર્જન થયું હોય તો તેવા સમયે રાજ્યસભા કાયમી ગૃહ તરીકે ફરજ બજાવી મંજૂરી આપશે. પરંતુ લોકસભા જેવી શરૂ થાય એના 30 દિવસની અંદર એને આ બાહ્ય કે આંતરિક કટોકટીના જાહેરનામાને મંજૂરી આપવી પડશે. જો લોકસભા જ્યારે શરૂ થાય તેના 30 દિવસ, 30 days, 30 દિવસમાં મંજૂરી રાષ્ટ્રપતિ ગમે ત્યારે અંત જાહેર કરી શકે. આવી કટોકટી ગમે ત્યારે એનો અંત જાહેર કરી શકશે 352 મુજબ. ચલો,
પછી આવે છે બીજું, અચ્છા, આર્ટિકલ 352ની કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વત્તા મંત્રીમંડળ મતલબ કેબિનેટની લેખિત રજૂઆત બાદ જ કરી શકે. 44મો સુધારો 1978માં ફેરફાર કરવામાં આવેલો. મંત્રીમંડળ એટલે કેબિનેટ. હું અવારનવાર મેં મારા વિડીયોમાં કીધેલો છે કે કેબિનેટ પદ્ધતિ આપણે બ્રિટનથી લેવા છીએ, પરંતુ બંધારણમાં સામેલ કરેલી નથી, બંધારણીય નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણે સામેલ કરેલી છે. તો તમને પૂછવામાં આવે કે મંત્રીમંડળ શબ્દ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે? માત્ર 352માં કરવામાં આવેલો છે, 352ની અંદર. અચ્છા, ભારતનું બંધારણ શાંતિકાળમાં, પીસ ટાઈમમાં સમવાયતંત્રી છે, મતલબ ફેડરલ છે શાંતિકાળમાં, જ્યારે કટોકટી કાળમાં એકીકૃત છે, મતલબ યુનિટરી છે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બિન સચિવાલય ક્લાર્કની અંદર. ચલો, બીજા પ્રકારની કટોકટી જોઈએ. આર્ટિકલ 356 વાળી રાષ્ટ્રપતિ શાસન. રાજ્યમાં બંધારણીય નિષ્ફળતાને કારણે રાષ્ટ્રપતિ શાસન. અહીંયા એક ખાસ એક યાદ રાખજો કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે શું રાજ્યપાલનો અહેવાલ જરૂરી છે રાષ્ટ્રપતિને મોકલવો? તો જવાબ છે ના. અહેવાલ હોય રાજ્યપાલનો કે અહેવાલ ન હોય તો પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકશે. પહેલો મુદ્દો જુઓ ખાસ, રાજ્યપાલના અહેવાલ સાથે કે અહેવાલ વિના પણ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી શકે છે. તો એવું જરૂરી નથી કે રાજ્યપાલનો અહેવાલ હોવો જ જોઈએ. જાહેરાતના 2 મહિનામાં બંને ગૃહોની સાદી મતલબ હાજર રહીને મત આપનારાની 50% વત્તા 1 બહુમતી જરૂરી છે. સૌપ્રથમ 6 મહિના માટે હોય છે, ત્યારબાદ દર 6 મહિને ઠરાવ પસાર કરતાં નોટ મોર દેન 3 યર્સ, 3 વર્ષથી વધુ આ રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકાશે નહીં, અને રાષ્ટ્રપતિ ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવી શકશે પ્રધાનમંત્રીની ભલામણથી. મેં કાયમ કીધેલું છે કે મરજી પ્રધાનમંત્રીની અને મોઢું રાષ્ટ્રપતિનું. પછી આવે છે આર્ટિકલ 360 નાણાકીય કટોકટી. રાષ્ટ્રપતિની આ જાહેરાત 2 મહિનામાં બંને ગૃહોની સાદી હાજર રહીને મત આપનારાની બહુમતી 50% +1. નાણાકીય કટોકટીને કોર્ટમાં પડકારી શકાય છે. યસ, ઇટ ઇઝ ચેલેન્જેબલ ટુ ધ કોર્ટ ઓફ લો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી રાષ્ટ્રપતિની 8 સત્તાઓ. હવે પછી હું જે પોઈન્ટ રજૂ કરીશ એ હશે રાષ્ટ્રપતિની સ્વવિવેકની શક્તિ અને સંસદ. ખાસ ધ્યાન રાખજો. તો ઓકે, ધન્યવાદ, જય હિન્દ.